ઈલોલ મંદિરની નિમિત્તે પારાયણ થતી હતી ને જોતો તો હું સંતો હરિભક્તોના દર્શન થયા. પહેલાં તો આશ્ચર્ય થયું મને એમ કે આ મંદિર આટલું નાનું છે, હરિભક્તો આટલા ઓછા છે અને આટલો મોટો મંડપ બાંધ્યો છે. પણ આજે કેમ કે બહુ વખત આવવાનું થયું છે આ ગામમાં. બહુ લગભગ 20-25-30 વર્ષથી આ ગામમાં આવીએ છીએ અને ચાલીને મંદિરે જતા હતા. હમણે જ પીપી સ્વામીએ વાત કરી કે સત્સંગનો વધારો થયો છે. એ જાણીને ખૂબ આનંદ થાય કે આપણે બધાને ખપ તો છે જ, ભગવાન સિવાય ચાલે એવું નથી. પણ આજે હિંમતનગર નજીક છે અને સાનુકૂળતાએ જે સત્સંગનો ફેલાવો થયો છે એ જાણીને ખૂબ આનંદ થયો. આજુબાજુના હરિભક્તો પણ અહીંયા આ પ્રસંગ નિમિત્તે આવેલા છે. મુંબઈથી આવી ગયા છે, મુંબઈના પ્રતિનિધિઓ આવી ગયા છે. પહેલાં તો મને ખ્યાલ છે કે હળીમળીને 10-15 જણા હતા, સભા કરતા હતા આપણે, અને કોઠારી એને એ જ હતા. એમના ઘરે ગયા ત્યારે મેં કહ્યું મને યાદ છે, નાના હતા ને તારને ઓળખીએ તમને. અને જસુ ભગત હતા ને, મને ઈલોલ ખબર નથી હો કે ઈલોલ શું છે. હિંમતનગર આવવાનું અવારનવાર થાય, ઈલોલ શું એ તો ખબર જ નથી કે કયા વિસ્તારમાં આવ્યું. પણ જસુ ભગત અહીંયા રહીને સેવા ઘણી કરી. ના, સાચું કહું છું. હમણાં જ યાદ કરતા હતા અમે સવારે. અને ભગવાન જેને આવી રીતે સેવા કરી અને હાલતા ચાલતા એકાદશીના દિવસે પર્વ ઉત્સવની અંદર હસતા ધામમાં જતા રહ્યા, બેસી ગયા, આમ બેઠા પૂરું થઈ ગયું. પીપી અમારા મહંત અમદાવાદમાં કે આવી રીતે જવું બહુ સારું કે. મેં પછી જવાનો શું કરો, વિચાર કરવો જોઈએ, રહેવાનો વિચાર કરો ને. હમણાં કામ ઘણું પડ્યું છે. જો ભગવાનના થઈને રહીએ ને, ભગવાન આપણું ધ્યાન રાખે છે. મહારાજે કીધું છે કે અમારો આશ્રિત અન્ન ધન વસ્ત્રે કોઈ દિવસ દુઃખી નહીં થાય. આ બહુ મોટું સ્ટેટમેન્ટ છે. આપણે આપણા જ દીકરા માટે એવું ન કહી શકીએ. કોઈ તાકાત હોય તો છાતીએ હાથ મૂકીને કહી દે કે અમારો છોકરો આજીવન સુખી થશે, હું નહીં હોઉં તો સુખી થાય, એવું છાતી. ઈચ્છા કરીએ એ જુદી વસ્તુ, ઈચ્છા ગમે તે કરીએ, ઈચ્છા ચંદ્રમા ઉપર જવાની કરીએ, પણ આપણે ગેરંટી લઈ શકીએ છીએ? સ્વામિનારાયણ ભગવાને ગેરંટી લીધી છે. સ્વામિનારાયણ ભગવાને કીધું કે એ પાલયંતી મનુજાહ સચ્છાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારાન સદા તેત્ર પરત્ર ચ મહાસુખા. અમે જે આજ્ઞાઓ કરીએ છીએ એ આજ્ઞાઓ એનું પાલન કરનારા અમારા આશ્રિત, એને અમે મહાસુખ આપશું. થોડું નહીં પાછું. ભગવાન ઢળે તો એક હામટા જ બધું પૂરું કરી નાખે. તો આજે જે સુખ છે, હું એમ નથી કહેતો પૈસાનું સુખ, પૈસાથી સુખ આવે એ જરૂરી નથી. નહીં તો બંગલામાં એસી 5-5 નાખીને પડખા કોઈ ના ફેરવતું હતું. વાસ્તવિકતા છે. અને બાવળિયાના નીચે ખેડૂત ઢેફાનું તકિયું કરીને ઊંઘી જાય છે. આ વાસ્તવિકતા છે કે નથી? જો પૈસાથી સુખ, હા
સગવડ મળે છે. આ ગાડી આવી તો ગાડીથી અમદાવાદ અહીંયા આવ્યા, પણ એમાં કંઈ નક્કી નહીં, પંચર પડે તો શું કરો? સુખનું પાછું દુઃખ થાય, દુઃખનું પાછું સુખ થાય. આમાં બધા સુખને દુઃખ પાછળ છે ને એકબીજાના પડછાયા છે. પણ આનંદ પછી બીજું કંઈ ના આવે. આનંદના સામે એનો વિરોધાભાસ નથી. એટલે મહારાજે છે ને એ શબ્દ પ્રયોગ કર્યો કે મહાસુખ આપશું, કે એવું સુખ કે જેના પાછળ દુઃખનો પડછાયો નથી. તો આજે આપણને જે મળ્યું છે ને, આ નાનું હોય ગામમાં મંદિર, મોટું હોય, ઓછા હોય વધારે હોય, પણ સુખી છે બધા. આ મોટી વાત છે. હા, એ જોયું છે મેં. અમદાવાદના નારાયણદેવ દેશ તાબા નીચે જેટલા હરિભક્તો છે ને, બધા શાંતિથી પોતાનું ભજન ભક્તિ કરે, જેટલું થાય એટલું કરે. બહેનો ભજન ભક્તિ કરે, દીકરા દીકરીઓ કરે, અને સુખી છે. અહીંયાથી બીજું બધું તો આવે છે, બીજું ઓટોમેટિક આવે છે. નારાયણ આવે તો લક્ષ્મી આવે, પણ ખાલી લક્ષ્મી પકડવા જાઓ તો નારાયણ જાય તો લક્ષ્મી પાસે જતા રહે. એટલે આ બધું સમન્વય હોય છે, બેલેન્સિંગ હોય છે. પણ આજે ખૂબ આનંદ થયો. જો તમારા ગામમાં 5 વર્ષ પછી આવવાનું થયું હમણે, પણ મને જેમ પહેલાં કીધું ને, મેં તો આ મંડપ ખાલી ઓલો જોયું વિડીયોમાં, યુટ્યુબમાં કે કેમાં, તો મેં કીધું આટલું મોટું હિલોલ, આટલું મોટું મંદિર કર્યું છે, શું કર્યું છે? પણ પછી ખબર પડી કે આમના છે ને હૃદય બહુ મોટા છે, આ મંડપ કરતાં મોટા છે. ગામ ગમે તેવું હોય, છાતી હોવી જોઈએ ને. ઘણી વખત ગાડીઓ મોટી હોય ને છાતી નાની હોય છે. એ બહુ છે અમારા પાસે, આજુબાજુ જોયેલા છે. આમ દુનિયામાં બહુ બધું પડ્યું હોય, પણ છાતી ના હોય તો શું કરવાનું? હૈયું ના હોય તો શું કરવાનું? માણસાઈ ના હોય તો શું કરવાની? સંસ્કાર ના હોય તો શું કરવાનું? પરંપરા ના હોય તો શું કરવાનું? આ વાસ્તવિકતા છે કે નહીં? તમે જુઓ છો ને, ઘણા લોકો હોય, બધું હોય છતાંય દુઃખરો હોય. હમણાં જે કોઈક ગામમાં ગયો તો, ભૂલી ગયો ગામ, એ સાવ સામાન્ય માણસ. કેટલા વખતથી હું જોઉં છું, છેલ્લા 25 વર્ષથી, કાયમ રાજીને રાજી જ હોય છે. અને કોઈ માંગણી નથી કરી, કોઈ દિવસ કોઈ અપેક્ષા નથી રાખી. નહીં તો આવે ને તો કોઈ કે આશીર્વાદ આપણને સારું થાય, આ કરે ને તે કરે. મેં હું ક્યાં આપું? જાઓ ભગવાન પાસે. પણ એ અપેક્ષાથી આવતા હોય લોકો ઘણી વખતે. અમારે જાત ભાતની ભેટો થાય ને લોકોનો, તો એને કોઈ દિવસે માગ્યું નહીં. એના પછી એ કરોડપતિની, અબજોપતિ ઉપરાંત હશે કંઈક, તે મોટું કાગળિયું લઈને આવ્યો કે આટલી તકલીફો છે. કાગળ, સિરિયસલી કાગળ લઈને આવ્યો. તો પછી મને વિચાર આવ્યો, મેં કહ્યું આમાંથી કરોડપતિ, અબજોપતિ કોણ છે અને ભિખારી કોણ છે? આ વાસ્તવિકતા થઈ. આજે દુનિયાની અંદર જેના પાસે જેને સંતુષ્ટ છે, જરૂર નથી, પણ આપણા માપ પ્રમાણે ઓછું છે. ચલો, પણ પોતાનું માપ જેને પોતે કાઢ્યું, પોતાનું માપ જેને ભગવાને કાઢ્યું હોય, જેને ભગવાનનો આશરો કર્યો હોય, એ પછી એ ફૂટપટ્ટી નથી રાખતો. એની છે ને સાહેબી અંદરની હોય છે, અહીંયાની. એટલે આ મંડપ છે ને એ તમારા હૃદયનું પ્રતીક છે. મંદિર આટલું છે, પણ હૃદય એટલા મોટા છે ને ભગવાનને સમર્પિત છે, એટલે આવો ઉત્સવ થયો. એટલે ખૂબ આનંદ થયો તમારા ગામમાં આવીને. અને જો આનંદની વાત છે, સત્સંગ વધતો રહે છે અને આવા ઉત્સવ સમય થાય, વધારે વધતા રહે. આજે સંતો 5 દિવસ સુધી અહીંયા ભક્તિ સ્વામી, ગઈકાલે મેં જોયું, પારાયણ કરતા હતા અને સરસ આયોજન કર્યું ભાગવતની કથાનું. અને તમે બધા લાભ લીધો. ખાસ કરીને યજમાન પરિવારો, આપ સૌ હરિભક્તો, જે હરિભક્તોએ ખૂબ પ્રેમથી, અહીંયાના હોય, આજુના બાજુના, હિંમતનગરના કે મુંબઈના, ગમે ત્યાંના હોય, આપ સૌ હરિભક્તોએ જે તન મન ધનથી સેવા કરી, અનેક ધન્યવાદ છે. એટલી જ ઈચ્છા રાખી, બસ તમે સત્સંગ રાખજો. આ છોકરાઓ બધા છે ને, બધા
હમણે ઉતારે હતા અને બીજે બધે બારે હતા અને બધે હતા, એ સત્સંગમાં એ સંસ્કાર આવે એવા આપણે પ્રયત્ન કરવાના છે. આ બધું એમના માટે થાય છે, બાકી આપણામાં તો જેવા છે એવા ને એવા જ રહેવાના છે. ભવિષ્યની પેઢી એમાં વધારે વાતાવરણ એવું મળે જેનાથી દીકરા અને દીકરીઓમાં સંસ્કારની અભિવૃદ્ધિ થાય એ જરૂરી છે. તો આપ સૌ હરિભક્તોને અનેક અનેક ધન્યવાદ, અભિનંદન. અને સત્સંગ વધતો રહે, આપણા જીવનમાં સંસ્કાર વધતા રહે અને ભગવાન સન્મુખ થઈ શકીએ એવી બળ અને શક્તિ મહારાજ આપણને સૌને આપે. યજમાન પરિવાર આપ સૌને ફરીથી એકવાર ધન્યવાદ. અને આપ સૌનું ભગવાન મંગળ અને રૂડું કરે એ જ નારાયણદેવના ચરણોમાં પ્રાર્થના.